નમસ્કાર મિત્રો, આજે આપણે જાણીશું કે શનિની સાડાસાતી એ શું છે અને શું ખરેખર તેનાથી ડરવાની જરૂર છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ જ્યારે શનિદેવ જન્મ રાશિની પહેલાંની અને જન્મ રાશિની અને ત્યારબાદની રાશિમાં ગોચર કરે છે ત્યારે 7.5 વર્ષનો સમય બને છે. એટલે આ સમયગાળાને શનિની સાડાસાતી તરીકે ઓળખવામાં આવે છે. હવે ઘણા લોકો એવું માને છે કે સાડાસાતી એટલે શું, માત્ર દુઃખ અને મુશ્કેલીઓ? પરંતુ ના, આ વાત દરેક માટે સાચી નથી હોતી. શનિદેવ તો ન્યાયના દેવ છે. તેઓ વ્યક્તિને તેના કર્મ પ્રમાણે જ ફળ આપે છે. જે વ્યક્તિ સત્યના માર્ગ પર ચાલે, મહેનત કરે અને ઈમાનદારીથી જીવન જીવે તો સાડાસાતી દરમિયાન પણ પ્રગતિ અને સફળતા મળી શકે છે. આ માટે ખાસ ઉપાયો પણ કરવાના હોય છે કે ભાઈ, જો શનિની સાડાસાતી ચાલે છે તો શનિવારે શનિદેવની પૂજા કરવી, પીપળાના વૃક્ષ પાસે દીવો પ્રગટાવવો, હનુમાન ચાલીસાના જાપ કરવા, શનિ મંત્રનો જાપ કરવો, આ બધું લાભદાયક માનવામાં આવે છે. એટલે કે સાડાસાતીમાં ઘણી રાહત મળે છે. અને હા, યાદ રાખો, સાડાસાતી એ કોઈ સજા આપવા માટે નથી આવતી, પણ આપણા કર્મનું મહત્ત્વ સમજાવવા માટે આવે છે. ગભરાવાની જરૂર નથી. શનિવારે આ ઉપાય ચોક્કસ કરવો. માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરો, એટલે મારી ચેનલમાં તમને નવા જ્યોતિષની માહિતીવાળા અથવા ધાર્મિક વિડીયોની માહિતી આપવાવાળા વિડીયોનું તમને નોટિફિકેશન મળતું રહે. અને જોડાયેલા રહો આ ચેનલ સાથે. ધન્યવાદ.